ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। તો હવે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરતા હતા તો એની અંદર સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય, કિરાલ કાર્બન કોને કહેવાય, તો એ બધું આપણે વિદ્યાર્થી મિત્રો સમજ્યા અને તમે કમ્પ્લીટ છે એ તૈયાર કરી નાખ્યું હશે। હવે આજના લેક્ચરની અંદર જે આપણે કિરાલ અને અકિરાલની વાત કરી તો એના ત્રિપરિમાણીય બંધારણ દોરી અને આપણે આજે સમજવાનું છે। તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપને એક ઉદાહરણ આપ્યું છે, પ્રોપેન ટુ ઓલનું ઉદાહરણ આપ્યું છે। શેનું આપ્યું છે? પ્રોપેન ટુ ઓલ। તો પ્રોપેન ટુ ઓલનું જે બંધારણ છે એ તમને જે ગયા લેક્ચરની અંદર સમજાવ્યું હતું એનું ઉદાહરણ હવે તમને આ લેક્ચરની અંદર સમજાવું છું। પ્રોપેન ટુ ઓલ, હાલો પ્રોપેન ટુ ઓલની અંદર છે એ આપણે વાત કરીએ તો કાર્બન તમને બધાને ખબર છે કે ભાઈ એક છે એ શું હોય અહીંયા OH। હવે પ્રોપેન ટુ ઓલ બનાવવું છે એટલે બે CH3 જોડાણા હોય ને એક હાઇડ્રોજન જોડાણો હોય એટલે એકને આપણે છે સીધી લીટી વડે હાઇડ્રોજનને દર્શાવો, ત્રિપરિમાણીય રચના હોય ને, અને અહીંયા છે એને આપણે છે શું કરીએ ઘાટી લાઈન વડે છે એ દર્શાવો એટલે આને CH3 જોડાયેલો છે, આ બંધ જ છે સિંગલ બંધ, અને એકને ત્રુટક લાઈન વડે દર્શાવો આવી રીતે, આ પણ CH3 છે। હાલો પ્રોપેન ટુ ઓલનું બંધારણ દોર્યું। હવે આપણે પ્રોપેન ટુ ઓલના બંધારણ છે એની શું કરીએ આપણે તો એની મિરર ઇમેજ અરીસા સામે રાખો, અરીસા સામે રાખો એટલે OH આ તો અહીંયા જ આવે, પછી આ કાર્બન આવે, આ હાઇડ્રોજનનો અહીંયા હાઇડ્રોજન આવે, અહીંયા છે CH3 જોડાઈ જશે અને ત્રુટક લાઈન વડે અહીંયા CH3। ઓકે, આ શું રાખ્યું આપણે? અરીસો રાખ્યો એટલે પ્રતિબિંબ મળ્યું આપને। હવે આ બંધારણ છે એને A નામ આપો, આ બંધારણ છે એને B નામ આપો। તો હવે જે બી બંધારણ છે એનું આપણે રોટેશન કરવું છે। રોટેશન એટલે કે આપણે આ જે ધરી હોય એને 180નું ભ્રમણ કરવું છે। કેટલાનું? ક્લોકવાઇઝ કરો કે એન્ટી ક્લોકવાઇઝ કરો, 180નું કરો એટલે કાંઈ ફેર પડે નહીં, ક્લોકવાઇઝ કરો તો એ જ આવે ને એન્ટી ક્લોકવાઇઝ કરો તો એ જ આવે। એટલે એની અંદર છે એ 180નું છે એ શું કરી શકાય તો એનું ભ્રમણ કર્યું તો હવે બંધારણ તમને કેવું મળશે તો કે CH3 કાર્બન, અહીંયા OH રોટેશન કર્યું ને તમે, અહીંયા હાઇડ્રોજન અને આ ત્રુટક લાઈન વડે અહીંયા શું દોર્યું તમે? CH3। હવે આ બંધારણ બી અને આ બંધારણ સી, તો હવે તમે જોઈ શકો છો કે સી બંધારણને એ બંધારણ ઉપર શું કરી શકાય? અધ્યારોપિત કરી શકાય। શું કરી શકાય? અધ્યારોપિત કરી શકાય। તો હવે જો આખું હું તમને ટેક્સ્ટબુકમાં છે એ તમને સમજાવું તો એની અંદર ઉપરોક્ત આણ્વીય કિરાલિટીના ઓળખ કાર્બનિક અણુઓ તથા તેમના પ્રતિબિંબોના મોડેલો બનાવી અને ત્રિપરિમાણીય બંધારણ દોરી અને તેઓની કલ્પના છે કલ્પનામાં અધ્યારોપિત કરવાના પ્રયત્ન કરી શકાય। આ સિવાય અન્ય કોઈ મદદ કરતા છે જે આપણને કિરાલ અણુની ઓળખ માટે શું થાય છે? મદદરૂપ થાય છે, અને તેમાં એક મદદ કરતા એક સમમિતીય કાર્બન પરમાણુની હાજરી હોવી જોઈએ। તો સમમિતીય કાર્બન એટલે જો આ કાર્બન છે તો કાર્બનની અંદર શું હોવું જોઈએ? સમમિતીય કાર્બન પરમાણુની હાજરી હોવી જોઈએ। તો આપણે એવા બે સામાન્ય ઉદાહરણ લઈએ, પ્રોપેન ટુ ઓલ અને બ્યુટેન ટુ ઓલ। તો પહેલું ઉદાહરણ લીધું પ્રોપેન ટુ ઓલ, તો જો આને કિરાલ કાર્બન કહેવાય? નો કહેવાય। શું કા નો કહેવાય? કે અહીંયા CH3 ગ્રુપ જોડાણું છે ને અહીંયા CH3 ગ્રુપ જોડાણું છે એટલે બે સમાન ક્રિયાશીલ સમૂહ જોડાણા હોય તો એને અકિરાલ કહેશું આપણે। રેડી? તો તેમના પ્રતિબિંબોનો આપણે વિચાર કરીએ તો આકૃતિની અંદર દર્શાવ્યું, મેં તમને બોર્ડ ઉપર સમજાવ્યું, જેમ તમે સ્પષ્ટ જોઈ શકો છો કે પ્રોપેન ટુ ઓલનું એ બંધારણ એટલે આ પહેલું બંધારણ અસમમિતીય કાર્બન ધરાવતો નથી, એટલે આમાં એકય અસમમિતીય કાર્બન ધરાવતો નથી, પણ સમચતુષ્ફલકીય કાર્બન સાથે જોડાયેલા બધા ચારેય સમૂહો જુદા જુદા નથી। એટલે આ તમને ખબર પડી ગઈ CH3 અને CH3 બે સમાન છે। આપણે અણુના પ્રતિબિંબ બીનું શું કરીએ તો આ અણુનું પ્રતિબિંબ બી આવ્યું, હવે બીનું છે એ 180નું ભ્રમણ આપીએ તો બંધારણ સી મળ્યું, અને બંધારણ સીને બંધારણ એ ઉપર અધ્યારોપિત કરવાનો પ્રયત્ન કરીએ તો આ બંધારણો એકબીજા પર સંપૂર્ણપણે છે એ સંપૂર્ણપણે અધ્યારોપિત થાય છે। તો અધ્યારોપિત થાય એટલે મેં તમને કીધું તો અધ્યારોપિત થાય એટલે એને શું કહેવાય? અકિરાલ। તો પ્રોપેન ટુ ઓલ છે એ કેવો અણુ છે? અકિરાલ અણુ છે। અને એવું જ ઉદાહરણ કાંઈ કરવાનું નથી વિદ્યાર્થી મિત્રો, આ જ ઉદાહરણની અંદર અહીંયા CH3ની જગ્યાએ અહીંયા C2H5 એટલે
મિથાઇલની જગ્યાએ તમે ઇથાઇલ ગ્રુપ લખી નાખો. હવે હું આકૃતિ નથી દોરતો, સમય આમાં નથી બગાડતો. C2H5 અને અહીં લખી નાખો C2H5. ઓકે, એટલે તમને આ ખબર પડી ગઈ કે હવે આ કાર્બન કયો, આનું નામ થઈ જાય હવે બ્યુટેન 2 ઓલો. શું નામ થઈ જાય? બ્યુટેન 2 ઓલ. તમારે ટેક્સ્ટ બુકમાં આપ્યું છે સામેના પેજ ઉપર. તો આ છે એ કાર્બન કેવો થઈ ગયો? કિરાલ કાર્બન થઈ ગયો. કેવો થઈ ગયો? કિરાલ કાર્બન. કારણ કે હવે જો CH3 ની જગ્યાએ આપણે શું કરી નાખ્યું? C2H5. તો એની અંદર એ પણ બંધારણ તમને આપ્યું છે, આના જેવું જ છે. તો બ્યુટેન 2 ઓલમાં છે, તો બ્યુટેન 2 ઓલમાં સમચતુષ્ફલકીય કાર્બન સાથે જુદા જુદા 4 સમૂહો જોડાયેલા છે. આથી તે અપેક્ષા અનુસાર છે એ શું છે? કિરાલ છે. અને કિરાલ અણુઓના કેટલાક સામાન્ય ઉદાહરણો આપેલા છે આપને. તો એ બધાના ઉદાહરણ તમે જોશો એટલે એ બધા છે એ કેવા છે? તો એ બધા કિરાલ અણુઓ છે. તો એની અંદર 2 ક્લોરોબ્યુટેન આપ્યું છે, 2,3 ડાયહાઇડ્રોક્સી પ્રોપેનોલ આપ્યું છે. હાલો એના બંધારણ દોરી અને તમને સમજાવું. તો એની અંદર બે ઉદાહરણ સમજાવું, બાકી તો બધા તમે છે એની અંદર બંધારણ આપ્યા છે એટલે તમે સમજી શકો છો. 2 ક્લોરોબ્યુટેન શું આપ્યું છે? 2 ક્લોરોબ્યુટેન. તો 2 ક્લોરોબ્યુટેન, તો 2 ક્લોરોબ્યુટેન છે એની અંદર તમે જોઈ શકો છો. એનું મારે બંધારણ દોરવું હોય તો CH3, 2 ક્લોરો કીધું ને એટલે અહીંયા CH, અહીંયા Cl, CH2, CH3. હવે આમાં તમે જોઈ શકો છો કે આ કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. શું કા? કાર્બન સાથે શું જોડાયેલું છે? તો કાર્બન સાથે અહીં CH3 લખવું, અહીંયા શું લખવું? Cl લખવું. હવે કાર્બન સાથે અહીં શું જોડાણું છે? એક હાઇડ્રોજન જોડ, અને આને કહેવાય C2H5. તો હવે તમે જોઈ શકો છો કે આ કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. ઓકે, હાલો. તો હવે તો બાકીના બધાના બંધારણ આપ્યા છે. આવી રીતે બંધારણ દોરી અને તમે કિરાલ કાર્બન છે એ ઓળખવાનો તમારી જાતે પ્રયત્ન કરજો. ઓકે, હાલો. તો એની અંદર જેમના પ્રતિબિંબો પરસ્પર અધ્યારોપિત ન થઈ શકતા હોય તેવા અવકાશીય સમઘટકોને શું કહેવાય? પ્રતિબિંબ સમઘટકો કહેવાય છે. તો આપણે આગળ વાત કરીએ તો A અને B શું છે? આ બંધારણ A અને B. જો A અને B એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકશે? નહીં થઈ શકશે. તો A અને B છે એને શું કહેવાય? તો A અને B ને પ્રતિબિંબ સમઘટકો કહેવાય છે. શું કહેવાય? પ્રતિબિંબ સમઘટકો છે, સમઘટકો તરીકે ઓળખાય છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહીએ A અને C, તો A અને C આપણે ખબર છે કે અધ્યારોપિત થઈ શકે. તો એ અધ્યારોપિત થઈ શકે તો એને આપણે પ્રતિબિંબ સમઘટકો કહેવાય નહીં. એટલે A B છે એ શું છે? પ્રતિબિંબ સમઘટકો છે. અને બ્યુટાઇલની આકૃતિ આપી એની અંદર D અને E છે શું છે? પ્રતિબિંબ સમઘટકો છે. તો વિદ્યાર્થી મિત્રો હવે પ્રતિબિંબ સમઘટકો છે એ તમને ખબર પડી ગઈ. હવે જો પ્રતિબિંબ સમઘટકો હોય તો એમના ગલન બિંદુ, દ્રાવ્યતા, વક્રીભવનાંક, ઉત્કલન બિંદુ, એના ભૌતિક ગુણધર્મ સમાન હોય. એ તો આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા કે ભાઈ સમઘટકો હોય એના ભૌતિક ગુણધર્મ છે એ કેવા હોય? સમાન હોય છે. અને તેઓ માત્ર ને માત્ર ધ્રુવીભૂત પ્રકાશના ભ્રમણમાં જ સંદર્ભે શું થાય? જુદા પડે છે. જો એક પ્રતિબિંબ સમઘટક છે એ દક્ષિણ ભ્રમણીય હોય, ડાબી બાજુ કોણાવર્તન કરે, તો બીજું છે એ વામ ભ્રમણીય હોય છે. તો એની અંદર માત્ર ને માત્ર એના શું બદલાશે? પ્રકાશ જે છે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ એનું કોણાવર્તન છે એક સમઘટક હોય ડાબી બાજુ કરતું હોય ને એક સમઘટક હોય એ જમણી બાજુ. પણ જો આપણે કોઈ પણ સંયોજન આપ્યું હોય એની અંદર તમે છે એ નક્કી કરી શકો કે પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. પણ જો તમારે એનો વિન્યાસ જાણવો હોય D છે કે L છે તો એના માટે તો તમારે પોલારીમીટરનો ઉપયોગ કરવો પડે જ. આવડે બધાને? હાલો, હવે રેસેમિક મિશ્રણની વાત કરવાની છે. શું વાત કરવાની છે? રેસેમિક મિશ્રણ. તો રેસેમિક મિશ્રણ પણ બધાને આવડે વિદ્યાર્થી મિત્રો કે આ જો બે સમઘટકો છે એ સરખા પ્રમાણમાં હોય એટલે કે નિપજ કેવી હોય? 50-50% હોય તો એને રેસેમિક મિશ્રણ કહેવાય. તો રેસેમિક મિશ્રણની આપણે વ્યાખ્યા આપવી હોય તો રેસેમિક મિશ્રણની આપણે શું કરીએ? વ્યાખ્યા. હાલો, તો રેસેમિક મિશ્રણ પણ આપને બધાને ખબર હોવી જોઈએ કે રેસેમિક મિશ્રણ કોને કહેવાય એની વ્યાખ્યા સમજાવું. 50% તમારે D હોય અને 50% L હોય તો એ જે મિશ્રણ છે એને રેસેમિક મિશ્રણ કહેવાય. પણ એક પ્રશ્ન આપને ખબર હોવી જોઈએ, મોસ્ટ IMP MCQ ની અંદર વિદ્યાર્થી મિત્રો
તમે રેસેમિક મિશ્રણ લ્યો, કોઈ પણ પદાર્થ લ્યો, 50% તમે ડી લ્યો અને 50% તમે એલ લ્યો, તો હવે એ જે છે સ્મોલ એલ, એ છે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે કે ન કરી શકે? ન કરી શકે. શું કા? તમને ખબર જ છે કે આ 50% હોય એટલે એ ડાબી બાજુ કરતું હોય ને આ જમણી બાજુ, આ ડાબી બાજુ ને આ જમણી બાજુ કરતું હોય, તો બેયને તમે મિશ્ર કર્યા તો એનું શું થઈ જાય? તો એ જે સમઘટકો છે એના ભ્રમણને છે એ નાબૂદ કરી નાખે. એટલે હવે જો 50% ડી ને 50% એલનું મિશ્રણ કરી અને તમે પોલારીમીટરની અંદર મૂકશો ને તો એનું છે એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન થશે નહીં. હાલો હવે વ્યાખ્યા તમને સમજાવું કે રેસેમિક મિશ્રણ એટલે કે બે પ્રતિબિંબ, શું કહું છું? બે પ્રતિબિંબ સમઘટકોના સરખા પ્રમાણવાળા મિશ્રણનું પ્રકાશીય ભ્રમણ શૂન્ય હોય છે. શું કા શૂન્ય હોય એ તમને મેં સમજાવ્યું. જો ટેક્સ્ટબુકમાં ડાયરેક્ટ લખી નાખ્યું છે. કારણ કે 50% ડી ને 50% એલ એટલે શું થાય? શૂન્ય થઈ જાય. એનું કારણ કે એક સમઘટક અન્ય સમઘટકને ભ્રમણને શું કરે છે? તો ભ્રમણને નાબૂદ કરે છે. અને આવા મિશ્રણને શું કહેવાય? તો આવા મિશ્રણને રેસેમિક મિશ્રણ કહે છે. તો હવે તમને એમસીક્યુ પૂછાય કે નીચેનામાંથી કયું રેસેમિક મિશ્રણ છે? આવો ઓપ્શન આપે 50% ડી અને 50% એલ, તો આન્સર એ આવે. ઓકે, તો રેસેમિક મિશ્રણનું તમને ઉદાહરણ અહીં આપેલું છે. તો રેસેમિક મિશ્રણને દર્શાવવા માટે નામની આગળ તમને ખબર જ છે કે આ લેક્ચરની અંદર વાત કરી હતી, ડી અને એલ પૂર્વક લગાવાય છે. જો એની અંદર તમે છે પ્લસ માઇનસ બ્યુટેન 2 ઓલનું મિશ્રણ લેશો તો એ મિશ્રણ છે એને શું કહેવાય? રેસેમિક મિશ્રણ કહેવાય છે. ઓકે, હાલો આવડશે બધાને? તો આ વિદ્યાર્થી મિત્રો આપણે શેની વાત કરીએ? તો આ છે એ રેસેમિક મિશ્રણની વાત કરી. હવે તમે 10.8 તો 10.8 છે, તો એ 10.8 તમને કોયડો આપેલો છે. તો એની અંદર જોડીમાં કિરાલ અને અકિરાલ અણુઓને છે એ ઓળખવાના છે. એટલે એની અંદર જો અધ્યારોપિત થઈ શકતા હોય તો એને કિરાલ કહેવાય અને અધ્યારોપિત ન થઈ શકતા હોય તો એને અકિરાલ કહેવાય. તો એના ઉદાહરણો છે એ ઉદાહરણો તમને આપ્યા છે. તો એની અંદર તમે છે એ જાતે કોયડો કરી નાખજો અને ત્યાર પછી ત્રીજો ટોપિક છે એ આવતા લેક્ચરની અંદર પૂર્ણ કરી નાખશું. ધારણ. શેની વાત કરવાની છે? ધારણની વાત કરવાની છે. તો એ ધારણની આપણે આવતા લેક્ચરની અંદર પછી વ્યુત્ક્રમણ, ધારણ અને રેસેમીકરણ, તો એ રેસેમીકરણની પણ આપણે આવતા લેક્ચરની અંદર વાત કરશું. અને વળી પાછા આપણા વિલોપન અને ધાતુ સાથેના રાસાયણિક ગુણધર્મ આવી જશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી સમજાવ્યું તો એ કમ્પ્લીટ છે એ તૈયાર કરી નાખજો. હવે આગળના લેક્ચરની અંદર ધારણ કોને કહેવાય એની પણ આપણે વાત કરશું. અને હવે ત્યાર પછી એના પાછા રાસાયણિક ગુણધર્મ છે એ રાસાયણિક ગુણધર્મ ચાલુ થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે આપણે જે બધી વ્યાખ્યાઓનો જે આપણે છે એ અભ્યાસ કરી રહ્યા છીએ તો એમાંથી પણ છે એ એમસીક્યુ છે એ એમસીક્યુ વારંવાર છે એ પરીક્ષાની અંદર પૂછાય છે. એટલે આ પણ આપણે શું કરવાનું છે? તૈયાર કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ છે એ કમ્પ્લીટ તૈયાર કરી નાખજો. એટલે આગળના લેક્ચરની અંદર છે એ આપણે ધારણ અને વ્યુત્ક્રમણ અને રેસેમીકરણની પણ વાત કરીશું.